નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા પેપર 3 ક્લિનિકલ સાયકોલોજી અને માઇન્ડ મેનેજમેન્ટના એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રેક્ટિકલ વિષય પર વાત કરવાના છીએ. આ મુદ્દો છે કેસ સ્ટડી, એટલે કે કોઈ વાસ્તવિક ઘટના કે કોઈ મહાન વ્યક્તિના જીવનનું ઊંડાણપૂર્વક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું. ચાલો આ થિયરીથી પ્રેક્ટિસ સુધીની સફર શરૂ કરીએ. હવે એક પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય કે પાઠ્યપુસ્તકની થિયરીઓ વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરે છે. આપણે ક્લાસરૂમમાં બેસીને મોટા સિદ્ધાંતો તો બહુ ભણી લઈએ છીએ, સાચું ને? પરંતુ જ્યારે ખરેખર જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આ બધી વાતો કેવી રીતે ઉપયોગમાં આવે? આ એક એવો પ્રશ્ન છે જે આપણામાંથી દરેકને ક્યારેક ને ક્યારેક થતો જ હોય છે. જુઓ, એક તરફ આપણી પાસે પુસ્તકોમાં રહેલી થિયરીઓ છે, જેમ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને CBT એટલે કે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી. પણ આ બધી થિયરીઓ પ્રેક્ટિકલી એક જીવતા જાગતા માણસના જીવનમાં કેવી રીતે કામ કરે છે તે સમજવા માટેનું સૌથી શ્રેષ્ઠ અને પાવરફુલ સાધન છે આપણી પાસે, અને તે છે કેસ સ્ટડી. વિભાગ 1, કેસ સ્ટડીની વ્યાખ્યા. આપણા સિલેબસના યુનિટ 4માં વ્યવહારિક કૌશલ્ય અંતર્ગત આપણને એક બહુ જ સરસ પ્રવૃત્તિ સોંપવામાં આવી છે. તેમાં આપણે કોઈ પ્રખ્યાત વ્યક્તિના જીવનચરિત્રમાંથી તેમના માઇન્ડ મેનેજમેન્ટના પાસાઓનો એક પ્રેક્ટિકલ રિપોર્ટ તૈયાર કરવાનો છે. અહીં એક વાત ક્રાસ બિલકુલ મગજમાં ફિટ કરી લેવાની છે. આપણે કોઈ વ્યક્તિની માત્ર વાર્તા કે ઇતિહાસ નથી લખવાનો. ઇતિહાસ એ માત્ર ઘટનાઓનું લિસ્ટ છે. પરંતુ એક સાયકોલોજીના વિદ્યાર્થી તરીકે આપણું કામ છે તેમના જીવનના સંઘર્ષો, તેમની મુશ્કેલીઓ અને સૌથી અગત્યનું, તે મુશ્કેલીઓ સામે તેમનું મન કેવી રીતે કામ કરતું હતું તેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાનું. આ જ તો સાચું મનોવિજ્ઞાન છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, વાસ્તવિક જીવનના મહારથીઓનું વિશ્લેષણ. હવે આ પ્રેક્ટિકલ સમજ માટે આપણે કોની તરફ જોઈ શકીએ? ઉદાહરણ તરીકે આપણા સિલેબસમાં વાસ્તવિક જીવનના 2 અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વોનો ઉલ્લેખ છે, મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદ. ચાલો સૌથી પહેલાં મહાત્મા ગાંધીજીની વાત કરીએ. જો આપણે એમનો કેસ સ્ટડી કરીએ ને તો આપણને ખરેખર આશ્ચર્ય થશે. વિચારો, આટલા મોટા દેશની સ્વતંત્રતાની જવાબદારી, એક પછી એક સતત ચાલતા મોટા આંદોલનો અને પ્રચંડ રાજકીય દબાણ, આટલા બધા સ્ટ્રેસ વચ્ચે પણ કોઈ વ્યક્તિ માનસિક રીતે આટલી શાંત અને અડગ કેવી રીતે રહી શકે? આ ખરેખર એક મોટું મનોવૈજ્ઞાનિક રહસ્ય છે. તો તેમણે આ બધું કેવી રીતે મેનેજ કર્યું? તેમના જીવનમાંથી આપણને સ્પષ્ટ જોવા મળે છે કે તેઓ પોતાના મનને કાબૂમાં રાખવા માટે અમુક ચોક્કસ ટૂલ્સ વાપરતા હતા, જેમાં સૌથી પાવરફુલ હતી તેમની મૌન સાધના. આ ઉપરાંત નિયમિત પ્રાર્થના અને અત્યંત શિસ્તબદ્ધ દિનચર્યા. આ માત્ર કોઈ આદર્શ વાતો ન હતી, પણ પોતાને મેન્ટલી સ્ટ્રોંગ રાખવાની એમની પ્રેક્ટિકલ પદ્ધતિઓ હતી. હવે બીજું ઉદાહરણ લઈએ, સ્વામી વિવેકાનંદ. જો મનની તાકાત અને તીવ્ર માનસિક એકાગ્રતાનો કોઈ માસ્ટર ક્લાસ દુનિયામાં હોય ને, તો તે સ્વામી વિવેકાનંદનું જીવન છે. તેમની સામે પણ અનેક સામાજિક અને વ્યક્તિગત પડકારો હતા. આમ છતાં તેમની મેન્ટલ ફોકસની જે તાકાત હતી તે ખરેખર અજોડ હતી. તેમના જીવનમાંથી આપણે કયા મનોવૈજ્ઞાનિક પાઠ શીખી શકીએ? તેમને તીવ્ર એકાગ્રતા અને ધ્યાન એટલે કે મેડિટેશન દ્વારા પોતાના મનની ક્ષમતાઓને ટોચ પર પહોંચાડી હતી. અને હા, ભાવનાત્મક નિયંત્રણ, જેને આપણે ઇમોશનલ રેગ્યુલેશન કહીએ છીએ, તેનો સૌથી ઉત્તમ દાખલો તેમના જીવનમાં જોવા મળે છે. જ્યારે આપણે આ બધી બાબતોનું સાયકોલોજીકલ રીતે એનાલિસિસ કરીએ ત્યારે જ એક સાચો કેસ સ્ટડી તૈયાર થાય છે. હવે જઈએ વિભાગ 3 પર, ભાવિ કાઉન્સેલર્સ માટેનો અંતિમ ઉદ્દેશ. આ બધું આપણે શા માટે ભણી રહ્યા છીએ? ભવિષ્યના કાઉન્સેલર્સ તરીકે આપણા માટે આનો મુખ્ય હેતુ શું છે? આનો સીધો જવાબ છે આપણી આજની વાસ્તવિકતા. આવો કેસ સ્ટડી કરવાનો મુખ્ય હેતુ એ છે કે આજની યુવા પેઢી જે નાની નાની વાતોમાં તણાવ, ચિંતા કે ડિપ્રેશનનો ભોગ બને છે, તેમને આપણે સાચો રસ્તો બતાવી શકીએ. જ્યારે આપણે જાણીએ છીએ કે આ મહાપુરુષોએ પહાડ જેવી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કર્યો, ત્યારે જ આપણે આધુનિક યુવાનોની સમસ્યાઓ દૂર કરવા માટે એક નક્કર માર્ગદર્શન આપી શકીએ. એટલે જ એવું કહેવાય છે કે અન્યની કટોકટીનો અભ્યાસ કરવાથી આપણે આપણી પોતાની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ વિકસાવીએ છીએ. જ્યારે આપણે કોઈના જીવનની કટોકટી અને તેના ઉકેલનો અભ્યાસ કરીએ છીએ ને, ત્યારે આપણા પોતાનામાં આ અદ્ભુત કૌશલ્યનો વિકાસ થાય છે. ભવિષ્યમાં જ્યારે આપણે કુશળ કાઉન્સિલર કે માઇન્ડ મેનેજર બનીશું ને, ત્યારે આ પ્રેક્ટિકલ જ્ઞાન જ આપણને સમાજની વાસ્તવિક સેવા કરવા માટે સક્ષમ બનાવશે. તો મિત્રો, આજના આ એક્સપ્લેનરના અંતે એક વિચારવા લાયક પ્રશ્ન. આપણે કઈ મહાન વ્યક્તિનો માઇન્ડ મેનેજમેન્ટ રિપોર્ટ બનાવીશું?
પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે આસપાસના લોકોના જીવનને પણ એક સાયકોલોજીની દૃષ્ટિએ જોવાનું શરૂ કરો. કોઈપણ એક મહાન વ્યક્તિ પસંદ કરો અને તેમનો માઇન્ડ મેનેજમેન્ટ રિપોર્ટ ચોક્કસ બનાવો. જો આ કેસ સ્ટડીનો મુદ્દો અને તેનું મહત્વ સ્પષ્ટ થઈ ગયું હોય તો આ એક્સપ્લેનર આપણા ક્લાસના મિત્રો સાથે જરૂર શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.